બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં કર્ણ પર્વનો મહિમા ચાલી રહ્યો છે। કર્ણ પર્વનો ચોથો કડવો આજે સાંભળશો। ત્રીજા કડવામાં તમે સર્વે શ્રવણ કર્યું કે પાંડવોની એક ક્ષોણી સેનાની સાથે દગો કરીને રાત્રે મારી દીધી કૌરવોને। કર્ણ અને એમને ભેગા થઈને અને ઘટોત્કચને પણ મારી દીધો। હવે પાંડવો 5, છઠ્ઠા પ્રભુ અને 7મો ઘટોત્કચનો ભીમનો પોત્રો અને ઘટોત્કચનો પુત્ર મેઘવર્ણ એ પોતપોતાના સ્તંભે આવ્યા છે, બધા સામસામા, અને ગાંડીવનો ટંકાર કર્યો છે અર્જુને ત્યાં સુધી સાંભળ્યું। હવે આગળ સાંભળો। વૈષમ પયે એણી પેર બોલ્યા સુણ જન મે જય રાય। વિસ્તારી તુજને સંભળાવું કર્ણ પર્વ મહિમાએ। બીજે દિવસે યુદ્ધ આરંભ્યું ને અર્જુને માર્યું બાણ। તે બાણથી તો અડધી ક્ષોણી ના કાઢી નાખ્યા એને પ્રાણ। તેઓ કર્ણે વાયુનું રે માર્યું ને જ્યાં છે માયાવી તન। તે બાણ મેઘવર્ણ ને લઈને ચડી ગયું છે ગગન। એવું જણાયું કે એ સુત મુઓ ને એવો ગગને ચડ્યો। સાન ભાન વિનાનો થઈને એ ડંબાવનમાં પડ્યો। તે દેખીને રે અર્જુનજીએ જોર કર્યું છે અપાર। એક બાણ મારીને ઉડાડ્યા ગોરજી કૃપાચાર્ય। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા। બીજે દિવસે યુદ્ધ ચાલુ કર્યું, આરંભ કર્યું ને અર્જુને બાણ માર્યું। એ બાણથી કૌરવોની અડધી ક્ષોણી સેનાના પ્રાણ કાઢી નાખ્યા। તેવો જ સામો કર્ણે વાયુનું બાણ માર્યું છે, અને જ્યાં ઘટોત્કચનો પુત્ર માયાવી મેઘવર્ણ છે એને લઈને એ બાણ ગગને ચડી ગયું। બધાને એવું લાગ્યું કે એ મરી ગયો મેઘવર્ણ, પણ એવો જે ગગને ચડ્યો ભાન વિનાનો એડંબાવનમાં જઈને પડ્યો। આ દેખીને અર્જુનજીએ પણ ખૂબ જોર કર્યું અને એક કે બાણ મારીને ગોર કૃપાચાર્ય જે છે કૌરવની સાથે એમને ઉડાડ્યા છે। તે જોઈને કર્ણે ભાલોડા ભોક્યા, અર્જુન પામ્યો છે ત્રાસ। રથ પૂંઠે ભીમ કરે હુંકારા, તેને કહ્યું અવિનાશ। ઓરે વૃકોંદર જુલમ થયો ને અર્જુનનું ગયું ભાન। જો જીવવાની આશા કરો તો કરો મામાને શાન।
તવ ભીમે રથની પાછળ રહીને સલને બતાવી શાન. ઓરે મામા દયા કઈ લાવો, ઘણા થયા હેરાન. સલ રાજાને ઉપજી છે દયા ને ભાણેજ મારા થયા. ઘોડાના છોડાય વળે પંથે એણે હોક્યા. રુધિર મસનો કીચડ જાજો ને તેમાં રથ લઈને જાય. એટલે શોભાઈ ને શકુની નાઠા સૈન્ય રહી ગયું ત્યાં. ગદા ગ્રહીને ભીમે સૈન્યમાં પડી ક્રોધાતુર થઈ ઉડે. આંખો મીચીને નાખે ટીચી ઊંધું ઘાલીને જુડે. હવે આવું જોઈને કર્ણે પણ ભાલોડો ભોંક્યો ને અર્જુન ખૂબ ત્રાસ પામ્યો. રથની પાછળ ભીમ હોકારા કરે છે. એને ભગવાન દ્વારિકા વાળે કહ્યું કે ઓ વૃકોંદર, હવે તો જુલમ થઈ ગયો. અર્જુનનું ભાન ચલ્યું ગયું છે અને જો જીવવાની આશા કરતા હો તો હવે તમારા સલ્લ મામાને શાન કરો. ત્યારે ભીમે રથની પાછળ રહીને મામા સલ્લને શાન બતાવી કે ઓ મામા, કંઈક દયા લાવો, હવે તો ઘણા હેરાન થયા છીએ. ત્યારે સલ્લ રાજાને દયા ઉપજી કે મારા ભાણેજ ખૂબ દુઃખી થઈ ગયા છે. એટલે સલ્લે ઘોડાના આસોડા ખેંચ્યા અને અવળે પંથે રથને આંક્યો છે કર્ણના. જ્યાં રુધિર માસનો કીચડ જાજો છે તેમાં એ રથને લઈને જાય છે. એટલે 100 ભાઈ ને શકુની એ બધા ત્યાંથી નાઠા છે. ખાલી સૈન્ય રહી ગયું. એટલે ભીમ ગદા પકડીને ભીમ સૈન્યમાં પડ્યો છે. ખૂબ ક્રોધાતુર થઈને આંખો મીચી મીચીને બધાને ટાંટિયા ઊંચા કરીને જીવડી નાખ્યા છે. અડધી ક્ષોણીનો ઘાણ વાળ્યો ને પૂર્ણ પાંડવ તો નડ્યા. રણછોડ રાયે રથને દોડાવ્યો ને કર્ણની કેડે પડ્યા. અડધી ક્ષોણી સૈન્ય જે હતું એનો ભીમે ગાણ વાળી દીધો. અને આ બાજુ ભગવાન રણછોડ રાયે રથને દોડાવ્યો છે. જ્યાં બાજુ સલ્લ રથને લઈને ગયા છે કર્ણને, એ બાજુ રણછોડ રાય કર્ણની કેડે પડ્યા છે. રથ કર્ણનો જાય ઝપાટે ને પરશુનું વચન ફળ્યું. જાતા રે જાતા રથનું પૈડું ધરતી માતાએ ગળ્યું. એટલે એનો રથ જયચક્યો ને સલ્લ રાજા પોકારે. ચાલો તમારો ધણી મરે કઈ ઘોડાને ચાબુક મારે. એટલે બોલ્યો છે કર્ણ રાજા કે સિદ્ધને બરાડા પાડો. રથનું રે પૈડું ક્યાંક ભરાયું છે માટે નીચે ઉતરી કાઢો. સલ્લ કહે તારો નોકર નથી, સોદર માયો આલ્યો. એમ કહીને યછોડા પસાડ્યા ને રથેથી ઉતરીને ચાલ્યો.
કર્ણનો રથ ઝપાટે જાતો તો પરશુરામનું વચન ફળ્યું. પરશુરામનો જે શ્રાપ હતો આપ આગળ સાંભળી ચૂક્યા છો. એ પરશુરામનું વચન આજે ફળ્યું. જાતા જાતા કર્ણના રથનું પૈડું પૃથ્વી માતાએ ગળ્યું, પૃથ્વીમાં ફસાઈ ગયું. એટલે એનો રથ ત્યાં અચક્યો ઊભો રહ્યો. સલ રાજા ઘોડાને કહે છે કે ચાલો ચાલો, તમારો ધણી મરે, હેડ હેડ, એમ કહીને અશ્વને ચાબુક મારે છે. એટલે કર્ણ રાજા બોલ્યો છે કે શા માટે બરાડા પાડો છો? આ રથનું પૈડું ક્યાંક ભરાયું છે, ફસાયું છે, માટે નીચે ઉતરીને કાઢો ને. ત્યારે રાજા સલ્લ કહે છે કે તારો નોકર નથી, શું તે કઈ મને ખરીદી લીધો છે? એમ કહીને અછોડા પછાડીને રથેથી ઉતરીને સલ્લ રાજા ત્યાંથી ચાલ્યા ગયા. એટલે લગભગ પોંડવ આવ્યા ને ત્યારે બોલ્યા રાજા કર્ણ, એટલે રથ રાખીને રહેજો રે અસરણા શરણા. રથ મારો રે ભૂમિમાં ભરાયો ને તે કાઢવા દો બહાર. તવ ત્યાં રથ રાખીને ઉભા છે પોતે જુગદાધાર. પોચ ભાઈ ને છઠ્ઠા પ્રભુજી આગળ રહ્યા છે ઉભા. કર્ણે ઉતરીને રથ કાઢવાના મનમાં કર્યા મનસુબા. ગભરાટ ભરેલો નીચે ઉતર્યો ને જુએ છે નંદ કિશોર. પૈડાને બેઉ બાજુથી રે ઝાલીને ઘણું કરે છે જોર. તો પણ રથ નીકળતો રે નથી કે ધાર્યો અસરણા શરણ. ત્રણય વસ્તુ એની પાસે હશે ત્યાં સુધી નહીં મરે એ તો કર્ણા. સલ રાજા ચાલ્યો ગયો. એટલે લગભગ પાંડવો નજીક આવ્યા ત્યારે રાજા કર્ણ બોલ્યો છે કે ભગવાન અસરણા શરણ દ્વારિકાવાળા, એટલે જ રથ રાખીને તમે ઉભા રહેજો. મારો રથ ભૂમિમાં ભરાઈ ગયો છે, ફસાયો છે, એ રથને બહાર કાઢવા દો. ત્યારે ત્યાં રાખીને પોતે ભગવાન જુગદાધાર ઉભા છે. 5 પાંડવ ને છઠ્ઠા પ્રભુ આગળ આવીને ઉભા રહ્યા છે. કર્ણ ઉતરીને રથ કાઢવાના મનમાં મનસુબા કરે છે, વિચાર કરે છે, ને ગભરાટ ભરેલો કર્ણ નીચે ઉતર્યો. ભગવાન નંદ કિશોર દ્વારિકા વાળો જુએ છે. પૈડાને બે બાજુથી ઝાલી બરાબરનું પકડીને ખૂબ જોર કરે છે, તોય રથ નીકળતો નથી બહાર. ભગવાને મનમાં વિચાર કર્યો કે જો 3 વસ્તુ એની પાસે હશે ત્યાં સુધી કર્ણ નહીં મરે. કલ્વિક નામનો રથ એનો ને કુંડળ પહેરેલા કાન. ત્રીજું કવચ હોય ત્યાં સુધી ન મરે સૂર્ય સંતાન. એવું સમજીને સાંભળો બોલ્યો રે કર્ણરાય. રુધિર ના તો છાંટા ઉડશે તો કુંડળ કોડી ન થાય. અમૂલ્ય કુંડળ છે તમ પાસે ત્રિલોકમાં નહીં બીજે.
માટે મારું કયું માનીને રથમાં મૂકી દીજે. આયુષ્ય આવી રહ્યું કરણનું ને તવ માની છે સત્ય વાત. કુંડળ કાઢીને રથ મારે મૂક્યા ને બોલ્યા પ્રભુ સાક્ષાત. કવચ તમારું સિદ્ધને બગાડો તે પણ નાખો કાઢી. તેથી તે પણ કાઢી રે મૂક્યું ભવિષ્ય રેખા આડી. પછી પ્રભુ કહે જોર કરીને સિદ્ધ પેટના નળ કાઢો. એક વાર પેલી ટેકરીએ જઈને ઠીક કસોટો વાળો. ત્રણ વસ્તુ એની જોડે હશે ત્યાં સુધી કરણ નહીં મરે. ભગવાન વિચાર કરે છે કલ્વિક નામનો રથ છે, એનો કુંડળ પહેરેલા અને ત્રીજું કવચ છે, ત્યાં સુધી આ સૂર્યનો સંતાન મરશે નહીં એવું સમજીને સાંભળીઓ બોલ્યો છે કે ઓ કર્ણ રાજા, આ લોહીના છાંટા ઉડશે, રુધિરના છાંટા ઉડશે તો તમારી પહેરેલા કુંડળ છે એ કોડીના થઈ જશે. અમૂલ્ય કુંડળ છે તમારી પાસે, જેવા ત્રિલોકમાં ક્યાંય નથી. માટે મારું કયું માનીને એને રથમાં મૂકી દો. કર્ણનું આયુષ્ય આવી રહ્યું છે, એને વાતને સાચી માનીને કુંડળ કાઢીને રથમાં મૂકી દીધા. ભગવાન બોલ્યા છે કે કવચે શા માટે બગાડો છો, એ પણ કાઢી નાખો. તેથી એ પણ કાઢી મૂક્યું છે. એના ભવિષ્યની રેખા, એનું આયુષ્ય આવી રહ્યું છે. પછી ભગવાન કહે છે કે જોર કરી કરીને શા માટે પેટના નળ કાઢો છો. એકવાર પેલી ટેકરી ઉપર જઈને તમે કસોટો વાળી લો એટલે કપડા બગડે નહીં. એટલે કર્ણ રાજા અળગો ખસ્યો રથથી જેણી વાર. અર્જુન પ્રત્યે કહેવારે લાગ્યા પોતે જુગદાધાર. આ વેળા તમે બાણ મારો ને શેખરા લાગમાં કર્ણ. તેવી નામથી મરો પરા પણ એ નહીં પામે મરણ. અર્જુને કહ્યું કે પાતક લાગે ઓરે શ્રી જગદીશ. કૃષ્ણ પ્રભુ કહે પાતક લાગે તે સૌ મારે શીશ. તવે અર્જુને બાણ ચડાવ્યું ને માર્યું કરીને મન સુબો. કર્ણે આવતું બાણ દીઠું ને હૃદય ધરીને ઉભો. તેવું બાણ ભોકાયું હૃદયમાં ને પ્રાણ જયું છે ચડ્યો. રામ કૃષ્ણજી કરતો રે કરતો પડ્યો.
એવા જ પ્રભુ પાસારે વળિયા ને પાંડવને લઈને સાથ તંબુ મધ્યે પાંડવ મૂકીને ચાલ્યા છે દીનાનાથ. કર્ણને વરદાન દીધું છે મરતા દર્શન દેવા, માટે ભક્તને મળવા રે ચાલ્યા બન્યા છે બ્રાહ્મણ જેવા. વૃદ્ધ વપુ તો ધારણ કર્યું છે પોતે યાદવરાય, કર્ણના રથના દાગીના તે તસ્કરો લઈ જાય. એવામાં આવ્યા બ્રાહ્મણ રૂપે પોતે અશરણા શરણ, પોકાર કર્યો કૃષ્ણ પ્રભુએ ક્યાં છે રાજા કર્ણ. પડ્યો પડ્યો તવ કર્ણ જ બોલ્યો કે આવો વિપ્ર મહારાજ, એમ કહીને પાસે બોલાવ્યા પધારો ગરીબ નિવાજ. ભગવાને એવું કહ્યું એટલે કર્ણ અળગો ખસ્યો, કછોટો વાળવા માટે રથથી થોડો અળગો ગયો એટલે અર્જુનની સામું જોઈને ભગવાન પોતે કહેવા લાગ્યા કે આ વેળા તમે બાણ મારો ખરા લાગમાં છે કર્ણ, એ વગર કર્ણ મરવાનો નથી. અર્જુને કહ્યું કે પાપ લાગે ભગવાન. ભગવાન કૃષ્ણ કહે જે પાપ લાગે એ બધું મારા માથે. ત્યારે અર્જુને બાણ ચડાવ્યું અને જોર કરીને બાણ માર્યું છે. કર્ણે બાણને આવતા જોયું ત્યારે હૃદય સામું ધરીને કર્ણ ઉભો રહ્યો. એવો જ બાણ એના હૃદયમાં ભોકાઈ ગયું. પ્રાણ ઊંચો ચડ્યો. રામ કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ કરતો કરતો કર્ણ ધરતી ઉપર ઢળી પડ્યો. એવા જ પ્રભુ પાછા વળ્યા. પાંડવોને લઈને પ્રભુ પાંડવોને તંબુમાં મૂકીને પાછા વળ્યા ત્યાંથી આવે છે. કારણ કે કર્ણને વરદાન દીધેલું છે ભગવાન દ્વારિકા વાળે કે મરતા મરતા હું તને દર્શન આપીશ. માટે ભક્તને મળવા માટે ભૂદ્રો બ્રાહ્મણ બન્યા છે. વૃદ્ધ ઘરડા બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે પોતે યાદવરાયે. અને આ બાજુ કર્ણના રથમાં જે દાગીના બીજા હતા એ તો ચોર લોકો આવીને લઈ ગયા. એવામાં બ્રાહ્મણના રૂપે ભગવાન આવ્યા છે. પોકાર કરતા કરતા કૃષ્ણ પ્રભુ આવે છે કે ક્યાં છે રાજા કર્ણ, ક્યાં છે? પડ્યો પડ્યો ત્યારે રાજા કર્ણ બોલ્યો છે કે આવો બ્રાહ્મણ દેવતા, એમ કહીને પાસે બોલાવ્યા છે કે પધારો ગરીબ નવાજ. એટલે બોલ્યા છે અંતરયામી પ્રસન્ન હજો ભગવાન, યાચના કરવાને આવ્યો છું દેવું છે કન્યાદાન. એક અયુત રૂપિયા જોઈએ ત્યારે બોલ્યો કર્ણરાય, જુઓ મહારાજા ધન પડ્યો છે મારા રથની માય. પ્રભુ કહે રથમાં નથી કાંઈ ને કહે કેમ કરીએ બાપુ. કર્ણ કહે મારા દોત મારે ખા હીરાની છે તે આપું.
પેલો પડેલો પાષાણ આપો ને દાંત પાડું ધરી આમ. પ્રભુ કહે શાનું દાન કરે છે, વિપ્રને દે છે કામ. ત્યારે કર્ણ ગબડતો રે જઈને પથ્થર લાવ્યો છે પાસ. દાંત પાડીને એને રેખા કાઢીને ધરી ત્યારે બોલ્યા અવિનાશ. ભગવાન બ્રાહ્મણના વેશમાં અંતર્યામી એટલે બોલ્યા છે કે તને ભગવાન પ્રસન્ન થજો, હું માગવા માટે આવ્યો છું, યાચના કરવા આવ્યો છું, મારે કન્યાદાન દેવું છે અને 1 અયુત રૂપિયા જોઈએ છે. ત્યારે કર્ણ રાજા બોલ્યો છે કે જુઓ મહારાજ, ધન મારા રથમાં પડ્યું છે. પ્રભુ કહે છે કે રથમાં તો કાંઈ નથી, હવે કેમ કરશું? ત્યારે રાજા કર્ણ કહે છે કે મારા દાંતમાં હીરાની રેખા છે, એ હું આપું, પરંતુ પેલો પથ્થર લાવીને મને નજીક આપો તો હું દાંત પાડી અને રેખા કાઢીને તમને આપું. ત્યારે ભગવાન કહે છે કે તું શાનું દાન કરે છે? તું તો બ્રાહ્મણને કામ બતાવે છે. ત્યારે કર્ણ ગબડતો ગબડતો જઈને પથ્થર નજીક લાવ્યો અને દાંત પાડી પથ્થરથી અને જાતે જ અને દાંતમાંથી રેખા કાઢીને ત્યારે ભગવાનની સામે એને ધરી છે. ત્યારે પ્રભુ બોલ્યા છે, તારા મુખની એઠી થયેલી તે કેમ હું લઉં દાન? તારા મુખની અજીઠી થયેલી તે કેમ લઉં હું દાન? ભ્રષ્ટ દાન તું વિપ્રને આપે, તેથી કોપે ભગવાન. એટલે કર્ણ રાજા રે બોલ્યા, સત્ય કહી તમે વાણી. ઓ મહારાજા, તંબુમાંથી ધોવાને આપો પાણી. કૃષ્ણ પ્રભુ કહે મારી કને પાણી લઈને રેખો દે છે, તો પાણીને બદલે આપ્યું એમ મારું મન કહેશે. એવું સાંભળીને કર્ણ રાજા ટેકરીથી ગબડ્યો. ગબડીને આવ્યો છે રથની પાસે ને પૈડે બાજીને માથે ચડ્યો. પોતાનું ધનુષ્ય બાણ લીધું ને પાછો પડ્યો એ તો ધરણા. ગબડ તો ટેકરી પર આવ્યો છે દાનેશ્વરી રાજા કર્ણા. સુતારે સુતા ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું સાર. ગંગા મંત્ર ભણી માર્યું ભૂમિમાં ત્યારે નીકળી જળધાર.
તે જળમાં રેખા ધોઈ નાખી છે પોતે કર્ણરાય. પછી પ્રભુને કહ્યું લો મહારાજા કઈને લાગ્યો પાય. કર્ણે રેખા ગાડીને ભગવાનની સામે ધરી ત્યારે કર્ણ ભગવાન કહે છે કર્ણને કે તારી મૂઢામાં એઠી થયેલી એ દાન હું કેમ લઉં? ભ્રષ્ટ દાન તું બ્રાહ્મણને આપે એટલે તો ભગવાને કોપી જાય. રાજા કર્ણ બોલ્યા છે કે તમે સત્ય વચન કહ્યું મહારાજ, પરંતુ મને તમે તંબુમાંથી ધોવાને માટે તંબુમાંથી પાણી લાવી આપો. ભગવાન કૃષ્ણ કહે છે કે મારી કને તું પાણી લઈને રેખા ધોઈને આપે, એના બદલે તે તો મેં પાણી લાવી આપ્યું, એના બદલામાં આપ્યું એવું મારું મન કહે છે. એવું સાંભળીને કર્ણ રાજા પોતે ટેકરીથી ગબડતો ગબડતો રથની પાસે આવ્યો. પૈડું પકડી પૈડાથી બાજી પડ્યો અને પૈડા પકડીને ઉપર ચડ્યો રથમાં અને પોતાનું ધનુષ્યને બાણ લીધું અને પાછો ધરતી ઉપર પડ્યો અને પાછો ગબડતો ગબડતો ટેકરી ઉપર આવ્યો. દાનેશ્વરી રાજા કર્ણ ટેકરી આવી અને સુતા સુતા ધનુષ્યની ઉપર બાણ ચડાવ્યું. માં ગંગા મૈયાનો મંત્ર ભણીને ભૂમિમાં માર્યું અને જળની ધાર નીકળી અને એ જળમાં રેખા ધોઈ નાખી પોતે કર્ણ રાજાએ. પછી ભગવાનને કહ્યું છે, બ્રાહ્મણ દેવતાને કહ્યું છે કે લ્યો મહારાજ, એમ કહીને પગે લાગ્યો. પાય પડીને રેખા ધરી એ જ કર્ણ દાતાર. કહે વલ્લભ શ્રોતા સુણો, ત્યારે હરખ્યા છે જુગદાધાર. આગળની કથા 5મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.